ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો, સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 124 પોઈન્ટ નંબર 3. આગળની કથા ચાલુ છે. દ્રષ્ટા અને દ્રશ્યની કા પ્રથમનું 65નું વચનામત એને પર વાત ચાલે છે. દ્રશ્ય એટલે દેહ, દ્રષ્ટા એટલે આત્મા. દ્રશ્ય એટલે દેહ, દ્રષ્ટા એટલે આત્મા. દ્રશ્ય એના આત્મા કહેવાય ત્યારે અંતર્જામી સ્વરૂપ, ને દ્રષ્ટા એના આત્મા કીધા હોય ત્યારે મૂર્તિમાન સ્વરૂપ છે. ઈશ્વર ને અંતર્જામી સ્વરૂપ બે, એના થકી ભગવાન છે નૌકા એ ઉપાસના કરવા યોગ છે. ઇન્દ્રિયોમાં છે અને અંતકરણમાં છે ત્યાં સુધી એ સાંખ્ય કહેવાય. એ સાંખ્ય કહેવાય. બે થકી ભગવાન ન્યારા છે. ક્યારે બને? જેને કોઈ લેપ અડે નહીં. કાંતા કનક સૂત્રેણ બધત જગત તાસુ તેસુ વિરક્ત સ્વધિભુજો પરમેશ્વર. એને આ કાંઈ અડે જ નહીં. વખાણ કરે તો ભલે, માન આપે તો ભલે, ના આપે તો ભલે. પંચાળાના પહેલા વચનામતમાં લખ્યું છે, તે લોકનો રાજ કરવો, ટીકલો માગી ખાવ બે સરખું વર્તે. હાથીને વધે બેસવું, પગ પગ ચાલુ બે સરખા કરે. માન અપમાન જેની સમજણમાં માન હું અપમાન હું બે નથી. એમ ડિક્શનરીમાં નીકળી ગયું એને. ડિક્શનરીમાં હોય ને તો યાદું આવે ન આવે. બે થકી ભગવાન ન્યારા છે એ સ્વરૂપ ઉપાસના કરવા યોગ્ય છે, મૂર્તિમાન છે. મુક્ત બીજાની આગળ સ્વતંત્ર છે, અક્ષરની આગળ મુક્ત પરતંત્ર છે. અક્ષર છે એ પુરુષોત્તમની આગળ પરતંત્ર છે અને બીજાની આગળ સ્વતંત્ર છે. વ્યાપક, આધીન, અસમર્થ. સ્વતંત્ર, વ્યાપક અને મૂર્તિમાન. આ ત્રણ શબ્દ પ્રથમના 65માં લખ્યા છે. પેલું વ્યાપક છે, આધીન છે ને અસમર્થ છે. આ વ્યાપક છે, સ્વતંત્ર છે ને મૂર્તિમાન. મૂર્તિમાન સ્વરૂપ એના થકી ન્યારું છે અને એ મૂર્તિમાન સ્વરૂપ મળે ત્યારે બધા સંશય સંકલ્પ બધા બંધ થાય. એમ સામે લખ્યું છે. ખરું દૂધમાં ઘી છે પણ ગોતવું પડે. માતાજી દૂધમાં ઘી છે પણ ગોતવું પડે ને, મંથન કરવું પડે. એમ વિશ્વમાં ભગવાન છે, ભગવાન વિશ્વમાં છે. જો આખું જગત એમાં આવ્યું છે, એમાં ભગવાન જ્યાં છે. જો પણ કલ્યાણ કરતા સ્વરૂપ છે ને સ્વભાવથી પર છે. સ્વભાવથી પર હોય એ આપણને સ્વભાવથી પર કરે, માયાથી પર હોય એ માયાથી પર કરે. કાળ કર્મ માયા એનાથી ભય હોય, નિર્ભય હોય એ આપણને નિર્ભય. માટે નિર્ભય શરણ છે નાથના, સેવો શ્રદ્ધાએ સંત. શું છે? બીજા બધા સાધન છે ને એમાં સ્વામી કે ભય છે. ભય એટલે માન, બીજું કંઈ નહીં. સમજાણું? ભગવાન સંબંધી સાધન છે ને એમાં દેશકાળ ન હોય, પણ કયું આવે? આવે. સ્વામીએ લખ્યું ને
દેશકાળ કેમ નામ કહેવાય? ભગવાનની વાત થતી એક અને બીજો આવીને બેસે એટલે ફેરવી પડે. સમજાણું? ઓના અંગ પ્રમાણે એમ. કે મોટા પુરુષને દેશકાળ લાગે જ નહીં, સ્વામી કહે. સમજે ને? પણ આમાં આવ્યો છે કે એના અંગ જોઈ અને પ્રભાત કરવી પડે. દેશકાળ લાગે તો મોટા પુરુષ કહેવાય નહીં. હે? માયાથી પર છે એ માયાથી આપણે પર કરી દે. બોલો. અક્ષરધામના મુક્ત મળે તો અક્ષરધામમાં લઈ જાય અને પુરુષોત્તમને ભેટાડે. શું કીધું? પુરુષોત્તમને ભેટાડે. ગોપાળાને તમે લખ્યું 7 ધામના મુક્ત, એમાં 6 ધામના મુક્ત છે ને એ આ લોકોમાંથી ઉખેડે ખરા, પણ ભગવાનની મૂર્તિમાં ચોંટાડે નહીં. શું કીધું? અમે એમ કહેતા આ લોકમાંથી ઉખેડી નાખે અને અક્ષરધામના મુક્તો છે આ લોકમાં ઉખેડી અને સામે ભગવાનની મૂર્તિમાં ચોંટાડી છે. કારણ કે જીવ પ્રાણ માત્ર કાંઈક આધાર જોઈએ. આધાર વિના કોઈ જીવ જીવે નહીં. કાંઈક ને કાંઈક આધાર હોય. સ્વામી કે અશુભ વાસના ન હોય તો શુભ વાસના હોય તો જ આ શરીર રહે. સમજાણું? ખાવા માટે સંકલ્પના આધીન શરીર બંધાણું છે. સ્વામીએ લખ્યું ને, જીવે આગલા જન્મ કર્યા, એના કરોડ કોઠા ભેગા કર્યા, એમાંથી અડધા ફાડ્યા, એના દેહ કર્યો, એના ઇન્દ્રિયો અંતઃકરણ, એના ભોગ અને વિલાસ આ બધું કર્યું છે. સમજાણું ને? એના કર્યા છે એમાંથી હશે. એટલે નિર્ભય શરણ છે નાથના. ભગવાનના શરણ છે ને એમાં મહારાજે લોહિયાના 13માં લખ્યું, ભગવાનના શરણમાં નિમગ્ન રહે તો તું જ જેવો જીવ હોય ને તોય પણ એ કામાદિક પરાભવ પામે નહીં. ત્યારે સ્વામી કે શરણ એટલે શું? માહિક પદાર્થ છે નાસ્તપણાનું અનુસંધાન, આત્મનિષ્ઠા અનુસંધાન અને ભગવાનના મહાત્માનું જ્ઞાન એનું અનુસંધાન. આ જાણપણું છે ને એ ભગવાનના શરણાગત છે. એમાં નિમગ્ન રહે તો તું જ જેવો જીવ હોય તો એ પરાભવ પામે નહીં. બાકી બ્રહ્માદિક જેવા હોય ને તોય પણ એને દેશકાળ લાગ્યા. બ્રહ્માંડ હોય ને, ઇન્દ્ર, ચંદ્ર, જો બધાને એટલે જાણપણું છે ને માહિક પદાર્થ છે નાશનપણ અનુસંધાન, આત્મનિષ્ઠ અનુસંધાન અને ભગવાનના મહાત્માનું જ્ઞાન. મધ્યનો 60 વર્ષનામાં એમાં લખ્યું છે. સ્વામી એમ કહેતા આ શબ્દ ઓમાં લખ્યા છે. આ જાણપણું છે. જાણપણું એ ભગવાનના ધામનો દરવાજો છે. અને મહારાજ કે જ્યાં અમારા મોટા મોટા સંતો બેસે એ દરવાજે ઊભા છે. દરવાજે જાણપણા દરવાજે ઊભા છે. ત્યાં જાણપણું છે. સ્વામી કે પેલું જાણપણું, પછી દરવાજો, પછી અક્ષરધામ અને પછી ભગવાનની મૂર્તિ. પેલા જાણપણું આવે છે. મહારાજ કે અમારા મોટા મોટા સંતો ત્યાં બેસે. કેટલા ભગવાન સંબંધી સંકલ્પ થયા, કેટલા જગતના થયા, કેટલા સારા થયા, કેટલા નરસા થયા, કેટલા જોગ, કેટલા અજોગ, એ કેને ખબર પડે?
એ જાણપણા રૂપી દરબારે બેઠો હોય ને એને ખબર પડે. એટલે મહારાજ કે અમારા મોટા મોટા સંતો ત્યાં છે. કેવી રીતે છે જો માણસ કૂવામાં પાણી સિંચતા હોય ને એક વૃત્તિ કરીને પાણી સિંચતા હોય, પાછી બરજી વચ્ચે ત્યાં હોય, પાછા ઘડો ફૂટી ન જાય તો ભટકાય તો પેલા તો ઠીકરાને ઘડા હતા 3 ઠેકાણ વૃત્તિ રાખે. જો બીજું ઘોડે ચડ્યા હોય ત્યાં લગામ હોય, પેગડું હોય, રસ્તામાં ખાડો આવે, બધું ધ્યાન રાખે. એમ 3 પ્રકાર વૃત્તિ રાખવી પડે, એક ન હાલે. 3 પ્રકાર વૃત્તિ રાખવી પડે દરેક મારો. જાણપણું એ ભગવાનના ધામનો દરવાજો છે. અને સ્વામી કે સભામાં બેઠા હોય, ગૌમુખી હોય, માળા હોય, ફેરવતા હોય, પણ જો જાણપણું હોય ને ત્યાં સુધી ભજન થાય. પછી જાણપણું ગયું એટલે ભજન મનજી ભાઈ છે ને ઉયા જાય. બાપા કે ને ખાલી ખોડિયું પીડ્યું અહીંયા. બોલો મન મથુરા સીત દ્વારકા. ખાલી ખોડિયું અહીં પીડ્યું છે સભામાં. સભાની અંદર ખાલી ખોડિયું છે. મન મથુરા હોય, સીત દ્વારકા હોય. એટલે પહેલા સ્વામી કે વાત સમજવી ને તો પહેલા સંકલ્પ બંધ કરવાના, પછી મન સ્થિર કરવાનું. તે પછી વાત શું થાય છે એ આપણે સમજવામાં આવે. સ્વામી કે ધૂન કીર્તન શા માટે છે ખબર છે ને? એ મનને સ્થિર કરવા માટે. સમય કાઢવા નહીં. તો કે એમ કહેતા હોય ને ભાઈ સમય છે ને કાઢવા એમ નહીં. મૂળ પાયો છે મકાનનો. પાયો મજબૂત હોય તો તમારું મકાન ટકી રહે. તેમાં સંકલ્પ બંધ હોય ને તો મન સ્થિર થાય. અને મન સ્થિર થાય ને તો સભામાં મન થાય. તો ભગવાનની વાત કાંઈક યાદ રહે. ને કાંઈક વાત યાદ રહે મન સ્થિર હોય તો. એટલે ધૂન કીર્તન છે ને એ મનને સ્થિર કરવા માટે છે. સમજ્યા? એ સંકલ્પ બંધ થાય તે પછી મન બંધ થાય. અને તે સ્થિર થયા પછી જીવની અંદર વાત ઉતરે. બોલો. એટલે સંકલ્પ બંધ કરવા માટે આ સભા છે, એના માટે ભજન. સમજ્યા ને? સમજ્યા? એના માટે એ મજબૂત પાયો છે. સ્વામી કીધું ને ગુણાત્મા સ્વામી કે સંતો ધ્યાન બેઠા હતા આંખી ઉછીને, પરોક્ષના શબ્દો આવ્યા પછી બેઠા આંખી ઉછીને. ઘડીક થયું તો ઉપડ્યા, સંકલ્પમાં ઉપડ્યા. એ બેઠા આપણે બેહીએ એમ બેહાય. એ સંકલ્પ બંધ કરો ત્યારે બેહાય. હા હું કર્યું છે, ઓલું કામ છે, ઓલું કામ છે કરી બધા ભાગ્યા. કારણ કે કારણ શરીર છે એ સંકલ્પ છે. કારણ શરીર છે ને એ સંકલ્પ વિકલ્પ છે. બોલો. એટલે ભગવાન સ્વામિનારાયણ લખ્યું પહેલા કારણ શરીર બાળીને કલ્યાણ કર્યું છે. પણ કોઈ અવતારે કારણ શરીરને ડાળી પાડીને કોઈ કલ્યાણ કર્યું નથી. એટલે સંકલ્પ વિકલ્પો છે. જો બીજા બધા કલ્યાણ કર્યા પણ કેમાં સ્વભાવ હોતા. ગોલોકમાંથી કોણ પીડ્યું? રાધિકાજી. બોલો. વૈકુંઠમાંથી પીડ્યા. તો
પણ ત્યાં માયા છે, પણ કઈ સંકલ્પ વિકલ્પ રૂપ છે. ચાર ઠેકાણે માયા નથી. આ લોકમાં મોટો એકાંતિકમાં છે. જો બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ ને અક્ષરધામ. આ લોકમાં મોટા એકાંતિકમાં હે બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ અને અક્ષરધામ. ચાર ઠેકાણે માયા કજિયો નથી, બાકી બીજે ખરા. જોયું ને, ભગવાનનું ધામ ત્યાંથી પડ્યા. બોલો, સુદામા હતા ને, આવ્યા બેઠા ગોલોકમાંથી રાધિકાજી પીડ્યા, જયવીજી પીડ્યા, પીડ્યા ખેડ્યા, પાછા ભગવાનના ધામમાં ત્રીજે જણે પૂગ્યા. પાછા સ્વામી કે પીડ્યો કોણ કહેવાય? કે પાછો કોઈ ભગવાનનો સંબંધ ન થાય. એ સારંગપુરના 14માં લખ્યા. કોઈ રાધિકાજીને લક્ષ્મી પીડા કે પીડા ન કહેવાય. પીડા એ કહેવાય પાછો કોઈ જેને સંબંધ ન થાય. એટલે બહુ ધ્યાન આપવું પડે, સમજ્યા ને. શુદ્ધ ચૈતન્ય મને બ્રહ્મ છે. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તો ખરું, પણ હા, બ્રહ્મ કેટલા છે બોલો? જળ, પાવક, બ્રહ્મ. જળ છે ને એ બ્રહ્મ છે, અગ્નિ છે બ્રહ્મ છે, વાયુ છે એ પાણી, બધા સગુણ બ્રહ્મ. સમજાણું? ગુણાત્મા સ્વામી લખ્યું, મહારાજે મને લખ્યું સગુણ બ્રહ્મ, નિર્ગુણ નહીં. જળ, પાવક, બ્રહ્મ. અગ્નિ છે એને તે અનાજ પાકે, કાચું ખવાય? કેટલાથી ખાવ? પાણીમાં લોટ ધોઈને પી લે. સગુણ બ્રહ્મ, ઓલું નિર્ગુણ બ્રહ્મ છે. નિર્ગુણ બ્રહ્મ પોતા જેવો જ કરી દે. મહારાજે લખ્યું ને, લીમડાને એક વાર જાણ્યો પછી કોઈ દિવસ શંકા થાય કે નહીં કે લીમડું હશે કે નહીં હોય. એમ ભગવાનના સ્વરૂપનો એક વાર નિશ્ચય થયો હોય પછી કોઈ દી ટળે નહીં. ઈળમાંથી ભમરી થઈ જાય. ઈળમાંથી. એટલે મહારાજે વડતાલનું પહેલું ત્યાં આંબાનું દૃષ્ટાંત દીધું, અને ગઢડામાં લીમડાનું છે ત્યાં લીમડાનું દૃષ્ટાંત દીધું. એનું દીધું પોતા જેવો અસલ નિર્ગુણ બ્રહ્મ કરી દે. સમજ્યા? પોતા જેવો. ઓલું સગુણ બ્રહ્મ કરે. પારસમણી લોઢાને અડે એ હોનું થઈ જાય, પણ પાછું હોનું છે ને એ લોઢા ન થાય, પારસમણી જોઈએ. એક વાર હોનું થઈ ગયું તો બીજા અડાડે ને લોખંડને તો થઈ જવું જોઈએ, પણ ન થાય. સમજાણું? એ પારસમણી હોય તો જ અસલ છે એમ કરે. એમ માયાથી પર મળે તો માયાથી પર કરી દે. એક તલ ભર તાતા તેલમાં, પાછું તેલ તાતું ન થાય. સમાગમ. અસલ સંધાન છે. એક તલ ભર, ગમે એવું તેલ હોય ને, શ્રીફળ નાખો ફાટી જાય, એમાં ઓલું નાખો ટાઢું ઓળ થઈ જાય. પાછું તેલ તાતું ન થાય. સમાગમ સંતનો કહેવાય. એક વાર અંધારું ગયું ને પાછું અંધારું આવે નહીં. અંધારું આવે તો સૂર્ય ઉગ્યો નથી, તો સૂર્ય ઉગ્યો નથી. અનેક પ્રકારનું જાણપણું છે ને એ બધા સૂર્ય છે ને. એટલે દ્રષ્ટા અને દ્રશ્ય આ બે વાત આવી. સમજ્યા? બે થકી ભગવાન છે, ન્યારા છે, મૂર્તિમાન છે, એ સ્વરૂપ ઉપાસના કરવા યોગ્ય છે, અને એ આપણે અક્ષરધામમાં પહોંચાડે. બોલો સહેજાનંદ.